વરસાદ ચાલુ હરિયાળી જો યાર, અને હજી તો વરસાદ હમણાં પડી ગયો. આજ હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું અમદાવાદના બસ સ્પોટે. તો આજની જર્ની રહેશે આપણી અમદાવાદથી છત્રપતિ સંભાજીનગર એટલે કે ઔરંગાબાદની આજની આપણી જર્ની રહેવાની છે. અહીંયાથી હવે આપણે અમદાવાદથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 5:15 વાગે અને ઔરંગાબાદ પહોંચવાનો ટાઈમ છે સવારે 6:30 વાગે. એ કહે છે પણ જોઈએ સાચો ટાઈમ ત્યાં પહોંચીને ખબર પડે. એટલે આપણે આસપાસ જર્ની કરી તો આપણે 12 થી 15 કલાકની આજની આપણી જર્ની દેખાડે છે. ગૂગલમાં જોઈએ તો 600 થી 650 કિલોમીટરનું અંતર દેખાડે છે. અને ભાઈ અત્યારે એટલા માટે હું સાઈડમાં આવી ગયો કારણ કે અત્યારે બસનું કાંઈ ઠેકાણું નથી, ગમે ત્યાંથી ગમે એ બાજુ આવે છે. જોઈ લો, આ ઇન્ટરનો ગેટ છે અહીંયા અને આ છે આપણું 25 પ્લેટફોર્મનું અમદાવાદનું બસ સ્પોટ. અને મારી પાછળ જ છે 125 વર્ષ જૂનું કાલિકા માતા અને ચામુંડા માતાજીનું મંદિર છે અને કાકા જો એ સેવા આપે છે. તો ફટાફટ ચાલો તમને અત્યારે બસ સ્પોટનો માહોલ દેખાડ દઉં, પછી આપણે અમદાવાદના બસ સ્ટેન્ડ વિશે પણ ચર્ચા કરશી. અમદાવાદના બસ સ્પોટનો માહોલ છે. અહીંયા લગી છે આપણે 11 પ્લેટફોર્મ છે અને બાકીના અહીંયા રહેશે 25 પ્લેટફોર્મ એટલે કે 12 પ્લેટફોર્મથી 25 પ્લેટફોર્મ લગીનું અહીંયા છે. અને આ પડી છે મધ્યપ્રદેશ પરિવહનનું. અને અત્યારે આપણા વાગ્યા છે 4 વાગે અને 49 મિનિટ થઈ છે. આપણે હજી જો કે અહીંયા 5:15નો ટાઈમ છે અને મારી પાછળ તમે જો બીજી ઇન્ક્વાયરી એટલે કે પાછળ આપણી પૂછપરછ છે. અને અમદાવાદના બસ સ્પોટની વાત કરીએ તો 25 પ્લેટફોર્મનું અમદાવાદનું બસ સ્પોટ છે. અને સાંજની બધી સ્લીપર કયો ને તો આપણે 1 થી 9 પ્લેટફોર્મ લગીમાં સ્લીપર બધી સાંજની ટૂંકમાં સ્લીપર અહીંયા આવે છે. અને આપણી આવશે આજની ગુર્જર નગરીની આજની આપણી સફર રહેવાની છે અને એ આવશે આપણા પ્લેટફોર્મ નંબર 9 ઉપર આપણે આને કીધું છે. અને અમદાવાદના બસ સ્પોટની આપણે વાત કરીએ તો અહીંયા મોબાઈલનું સૌથી મોટું માર્કેટ છે હોલસેલનું. તમારે હેન્ડસ્પ્રી લેવી હોય કે કવર લેવા હોય, ટફન લેવા હોય, કોઈ પણ બી અહીંયા હમણાં આજે વહેલો આવ્યો હતો તો પણ આજે બધી તપાસ કરી. હોલસેલમાં સૌથી મોટી માર્કેટ આપણા અમદાવાદના બસ સ્પોટની ઉપર છે. અને અહીંયા હોટલે પણ છે, પણ મેં કોઈ દી અહીંયા સ્ટે નથી એટલે કે આપણે અહીંયા કોઈ દી રોકાણા નથી. અને પણ અહીંયા પણ હોટલ હતી ઉપર જ છે, એ પણ 6ઠા માળે છે. તો એની પણ એકવાર આપણે પ્રોપર જાણકારી લેશી ને એનું પણ તમને જણાવી દેશી. અને ભાઈ અમદાવાદની ગરમી એટલે ભાઈ ખતરનાક ભાઈ. આજે હું કલાક વહેલો આવ્યો, બધું ફર્યો, મજા આવી. બહાર તમને ટી પોસ્ટ થઈ, તમને અહીંયાથી બહાર નીકળશો મેઇન ગેટની બહાર એટલે તમને ટી પોસ્ટ પણ મળી જશે. તો આવી ગઈ છે આપણી આશ્રમની આવી ગઈ છે ગુર્જર નગરી અમદાવાદ. તમને ચાલો ફટાફટ હું તમને રૂટ બોર્ડ કહી દઉં. અમદાવાદ, વડોદરા, સુરત, નવાપુર, સાકરી, ધુલિયા, ચાલીસગાંવ, કન્નડ અને છત્રપતિ સંભાજીનગર. ચાલો બસમાં હજી બધા બોર્ડ કરે છે, પછી આપણે તમને એનું ઇન્ટિરિયર પણ દેખાડ દઈ. અને અમદાવાદ ડિવિઝનની છે અને અમદાવાદ ડેપોને આપેલી છે જે હમણાં નવી આવી BS6. ચાલો ફટાફટ તમને બે બાજુથી બસ દેખાડી દઈ. ફટાફટ તમને DF એટલે યુરિયાની ટેન્ક રહેશે, ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટેન્ક રહેશે. યુરિયાનો તમને ભાવ આસપાસ કહી દઉં કે પર લીટરે 50 થી 55 લીટર પર લીટરે યુરિયાનો ભાવ છે. અને આ પાછળથી જોઈને આ છે પાછળથી દેખાય છે આપણી BS6 એટલે કે ગુર્જર નગરીની બ્રાન્ડની નવી બધી હમણાં બધાને આપી દીધી છે. અને અહીંયા તમને લગેજ બોક્સ મળી જશે અને સ્પેર વ્હીલ લગેજ બોક્સ અને બેટરી બોક્સ મળી જશે. અને આ બસની આખી ડિટેલ તમને અહીંયા મળી જશે. ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડી દઉં. બટ આપણે બસમાં કરશી બોર્ડ અને તમને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. અશોક લેલનની રહેશે, સાવ સાદી આપી છે. GPS સિસ્ટમ મળી જશે તમને, 5 સ્ટોપની બોટલ મળી જશે અને અશોક લેલનની ગાડી રહેશે. અને ટોટલ કહી તો 3x2નું કોમ્બિનેશન રહેશે. તમને ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને તમને ઇમરજન્સી એક્ઝિટ કહી તો આપણે પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને સીટ નંબર રહેશે 36, 37, 38. અને અહીંયા તમે સ્પેસ જો, અહીંયા પણ તમને સ્પેસ સારી એવી મળી જશે. અને અહીંયા પણ તમને 5 સ્ટોપની બોટલ મળી જશે. ટોટલ સીટ કહી તો 46 સીટ રહેશે અને એક સીટ રહેશે આપણા કંડક્ટર સાહેબની એટલે કે ટોટલ 47 સીટ મળે. SOS તમને હરેક વિન્ડોએ મળી જશે એટલે કે ઇમરજન્સી અને તમને ફર્સ્ટ એડ એટલે કે ઇમરજન્સી મેડિકલ પણ તમને મળી જશે.
5:16 આપણે અમદાવાદના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ટોટલ આ લોકોનું પ્લેટફોર્મ કહે તો 25 પ્લેટફોર્મનું અમદાવાદનું બસ સ્પોટ છે. અને આ ઉપર જેટલી તમે શોપ જોવો છો મોસ્ટ ઓફ એમાં મોબાઈલનું હોલસેલ આખું માર્કેટ છે. તો કોઈને હોલસેલનું મોબાઈલની ખરીદી કરવી હોય એટલે કે પાર્ટ્સની તો જરૂર તમે એકવાર અહીંયા અમદાવાદના બસ સ્પોટે મુલાકાત લેજો. અને અમદાવાદના બસ સ્પોટેથી હવે નીકળી ગયા છે. અત્યારે રોડનો માહોલ જો તમે ભાઈ અમદાવાદમાં આવો એટલે ફૂલ ભીડ. અમદાવાદમાં ભાઈ જેવા તેવાનું ડ્રાઇવિંગમાં કામ જ નથી. અમદાવાદ અને સુરત. અને અત્યારે આવી ગયો છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પાર્ક આવી ગયો છે. અને 33 સિટી અમે આવી ગયા છીએ. એટલે કે આ પિકઅપ પોઈન્ટ છે. અહીંયા તમે જો એસટીની ઘણી બધી તમને બસો જોવા મળશે. આગળ ઊભી છે પાલનપુર ડભોઈવાળી પણ ઊભી છે. અને આગળ એક સ્લીપર ઊભી છે. અને આ છે નહેરુનગર અમદાવાદવાળી, નહેરુનગર સુરતવાળી. અને એ પબ્લિક જોવો તમે. અને આપણી ટિકિટ આવી ગઈ છે કારણ કે આપણે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. અને અહીંયાથી આપણે ટોટલ કિલોમીટર કહી તો 643 કિલોમીટર છે. ડભોઈનો રૂટ જો કરી દો વાયા મહેસાણા, અમદાવાદ, વડોદરા, કીર્તિ, થુવાવી અને ડભોઈ. ચાલો હવે ઔરંગાબાદના કંડક્ટર છે હવે કલ્પેશભાઈ વસાવડા. ચાલો એનો મંગળવાર શનિવારે એનો વારો હોય છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર તમારું સ્વાગત છે. તો આપણે અમદાવાદ નેશનલ હાઈવે 1માં એન્ટર કરી ચૂક્યા છીએ. ઉપર આવતા જ આપણું પહેલું નેશનલ હાઈવેઝ ઓથોરિટી ટોલગેટ આવી ગયું છે. તમારે નડિયાદ રહેશે 35, આણંદ 50 અને વડોદરા 85 કિલોમીટર રહેશે. ટોટલ આપણે એક્સપ્રેસ હાઈવેનો રન કહી તો અમદાવાદથી વડોદરાનો રહેશે 90થી 95 કિલોમીટર વડોદરા રહેશે. અને 47 મિનિટ થઈ છે. અને આપણી આરોહણ હાલે છે પાટણ નાસિકવાળી. મસ્ત મજાની બ્રાન્ડ છે ભગવા કલર, આપણે પર્પલ કલરની. નડિયાદ હવે આવવાની તૈયારીમાં છે તમારે. અને અહીંયાથી તમારે ડાકોર જવું હોય તો પણ તમારે અહીંયાથી જવાશે. એટલે ટૂંકમાં કે નડિયાદ થઈ જવાશે. અને નડિયાદથી આપણે ડાકોર કહી તો 30 કિલોમીટર થશે. અને સીધા જશે એટલે કે આપણે આણંદ બાજુ તો અહીંયાથી આણંદ થશે 15 કિલોમીટર. ને આપણું વડોદરા રહેશે 50 કિલોમીટર. તો અહીંયા તમને એરો આપ્યો છે આ રીતે તમારે જવા માટેનો. અહીંયાથી તમારે નડિયાદ થઈ ટૂંકમાં અહીંયાથી જોઈને નડિયાદ થઈ ફરીને નીચે ડાકોર તરફ જઈ શકશો. અને અહીંયાથી નડિયાદ પણ તમે જઈ શકશો. જો આ રીતે ડાકોરનું પણ બોર્ડ માર્યું છે. ડાકોરનું પછી નડિયાદનું પણ જોઈને બોર્ડ આવી ગયું છે. આ રીતે તમને બોર્ડ આપી દેશે કે ભાઈ તમારે અહીંયાથી ડાકોર જવા માટે, નડિયાદ જવા માટે એ રીતે તમને જી રૂટ. કારણ કે આ એક્સપ્રેસ હાઈવે છે એટલે તમને જ્યાં જવાનું ટૂંકમાં જગ્યા મળશે અહીંયાથી તમને રૂટ બોર્ડ દેખાડી દેશે કે ભાઈ અહીંયા જગ્યા જવાશે. અને હવે આવશે આપણું આણંદ. હવે આણંદનો રૂટ આવશે એટલે આણંદનો પણ દેખાડી દેશે ભાઈ અહીંયાથી ડાબી બાજુ વળો એટલે અહીંયાથી આણંદ જવાશે. તો એક્સપ્રેસ હાઈવે ઉપર ભાઈ અત્યારે મસ્ત મજાનો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. અને પેલું આપણું ગયું નડિયાદ અને પછી ગયું આપણું આણંદ. અને આણંદ નડિયાદની આપણે વચ્ચે અંતર કહી તો આપણે 15 કિલોમીટરનું અંતર આવે છે. અને અત્યારે આ છે એક્સપ્રેસ હાઈવેનો માહોલ જો. અને હવે કઈ નદી આવશે આપણે? મહીસાગર નદી હવે આવવાની તૈયારીમાં છે. તો ચાલો એ પણ તમને દેખાડી દઈએ. આપણે આવી ગઈ છે હવે મહીસાગર નદી આવી ગઈ છે.
વડોદરા આવવાની હવે તૈયારીમાં છે. હવે કંઈ તો આપણો વડોદરા અહીંયાથી 15 કિલોમીટર જેવું થાય છે. એટલે મેં તમને આ દેખાડ્યું કે અહીંયાથી આ હોટલો ને બધું અહીંયા આવે છે. હોટલ કયો, પેટ્રોલ પંપ ને ફૂડ કોર્ટ ને બધું અહીંયા તમને મળી જશે. કારણ કે ત્યાંથી તમે આપણે વડોદરાથી તમે અંદર એન્ટર થાવ એટલે અમદાવાદ પહેલાં આવે 15 કિલોમીટરના અંતરે. અમદાવાદ પહેલાં એટલે માનો ને 5-10 કિલોમીટરના અંતરે પહેલું, એટલે કે વડોદરાથી જાઓ અમદાવાદ બાજુ ત્યારે એક્સપ્રેસ હાઈવે ઉપર, અને આપણે અમદાવાદથી વડોદરા બાજુ જાય એટલે 15 કિલોમીટરના અંતરે તમને બે બાજુ એક ફૂડ કોર્ટ મળે. બાકી વચ્ચે તમને કોઈ વસ્તુ નહીં મળે, પંચર માટે નહીં મળે, પેટ્રોલ પંપ નહીં મળે, કોઈ ખાણીપીણી માટેની વસ્તુ તમને ત્યાંથી નહીં મળે. અને હવે આપણું રહ્યું છે વડોદરા માત્ર 15 કિલોમીટર. ટોટલ આટલા બ્રિજ કેટલા છે? હમણાં 2 બ્રિજ નવા બન્યા છે, તો ટોટલ બ્રિજ કેટલા છે જરા મને કોમેન્ટમાં જણાવજો. નકર છેલ્લે હું તમને કહી દઈશ કેટલા બ્રિજ છે. અને આ છે નેશનલ હાઈવે 4, એટલે કે મુંબઈ બાજુ જવાશે તમારે અહીંયાથી વડોદરા. હવે આપણું વ્યૂ છે 8 કિલોમીટર અને સુરત છે 158 કિલોમીટર. અને આપણે ચાલી રહ્યા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર. અને એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે હવે આવશે વડોદરા પહેલાં આવશે આ બીજું ટોલગેટ. પહેલું ટોલગેટ આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદથી એન્ટર થતા 5 કિલોમીટરના અંતરે હતું. અને હવે આવી ગયું છે આ બીજું ટોલગેટ અમદાવાદ વડોદરા. હવે આપણે વડોદરા આગળથી વડોદરામાં એન્ટર થશે. ના છે એક્સપ્રેસ હાઈવે એટલે કે મુંબઈવાળો. હવે આગળથી આપણે સિટીમાંથી બહાર નીકળીએ એટલે આપણે હાઈવે પાછો ભેગો થઈ જશે. અને અહીંયાથી તમારે સાવલી જવું હોય તો પણ સાવલી જવાશે. અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે સાવલી જવાશે. આપણે જશે જમણી બાજુ એટલે કે વડોદરા બાજુ. 7 વાગે અને 15 મિનિટે આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહી તો 120 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 13 ઉપર. કારણ કે એક્સપ્રેસ હાઈવેની વાત કે એક્સપ્રેસ હાઈવે છે 95 કિલોમીટરનો છે, અને બાકી બે બાજુથી સિટીનું ગણી તો 120 કિલોમીટર આસપાસ થાય છે. અને જો આપણા સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે અને આને તમે ઓળખતા હશો. ચાલો તમારું નામ પહેલાં અમને કહી દો. ત્રિવેદી અક્ષત. અચ્છા, અક્ષતભાઈ ત્રિવેદી છે. તમારી ઇન્સ્ટા આઈડી પણ છે ને? રાઇડ વિથ GSRTC. જો આજે સ્પેશિયલ આપણાને વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને આપણાને સ્પેશિયલ મળવા આવ્યા છે. અચ્છા, તમારે રહેવાનું પ્રોપર વડોદરામાં? રહેવાનું પ્રોપર વડોદરામાં જ છે ને? પ્રોપર વડોદરામાં જ રહેવાનું છે. અને આપણાને આજે સ્પેશિયલ મળવા આવ્યા છે. તો ચાલો આનંદ થયો આપણાને. ચાલો તમે આપણા વિડીયો જોતા રહેજો અને આપણા આમના મળવા બનાવતા રહે. ચાલો આમ મળવા આવતા રહેજો અને આપણા વિડીયોને શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને હર હર મહાદેવ બોલતા રહેજો. વડોદરાના બસ સ્ટેશનની બહાર નીકળતા તમને વડોદરા રેલવે સ્ટેશન પણ મળી જશે. અને સિટી બસ જે વડોદરા સિટી બસ ચાલે છે એનું પણ બસ સ્ટેશન તમને બાજુમાં જ મળી જશે. અને બસ સ્ટેશનની બહાર નીકળતા તમને નાસ્તા પાણી માટેની બધી વ્યવસ્થા થઈ જશે. આ છે સિટી બસનું બસ સ્ટેશન. હવે જાસી આપણે મકરપુરા બસ સ્ટેશન. આવી ગયો છે લક્ષ્મી વિલાસ પેલેસ આવી ગયો છે. ગુજરાતમાં બધાય મહેલોમાં પહેલો નંબર આનો છે, એટલે ટૂંકમાં કહેવાય સૌથી મોટો પેલેસ છે આ છે લક્ષ્મી વિલાસ પેલેસ. તમે જોયો રાજા સયાજીરાજ ગાયકવાડ છે. અને ગુજરાતમાં ટૂંકમાં જેટલા મહેલ છે આપણા ટૂંકમાં પેલેસ કહેવાય છે એમાં સૌથી પહેલો નંબર આ પેલેસનો આવે છે. અને અહીંયાથી હવે આપણું બુકિંગ જો તો અત્યારે અહીંયા બુકિંગમાંનો 75થી 80% આપણી ગાડી અત્યારે ફૂલ ચાલે છે. તો થોડા અંતરના બધે હવે રિઝર્વેશનવાળા આવતા જાય છે. અને તમે રાજુભાઈ રાજુભાઈ કમ્પ્લીટ કરીને આવી ગયા છે. આવી કે બેહો તમે નાના હવે તમારી સીટ છે તો એમને પહેલાં બેસવા જવું પડે. અને હવે આવશે આપણું મકરપુરા બસ સ્ટેશન. તો મકરપુરાનું કહીએ તો આપણે મેઇન સેન્ટ્રલ બસ સ્ટેશન વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનથી વડોદરા મકરપુરા બસ સ્ટેશન થાય છે 15 કિલોમીટર. પછી મકરપુરાના બસ સ્ટેન્ડે 7 વાગે અને 49 મિનિટે આપણે મકરપુરાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને મકરપુરાના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએ તો 12 થી 15 પ્લેટફોર્મનું મકરપુરાનું બસ સ્ટેશન છે. અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ માટેની પણ એ લોકોની મતલબ ઇલેક્ટ્રિક જે બસ ચાલે છે તો એની પણ ચાર્જિંગની વ્યવસ્થા અહીંયા મકરપુરાના બસ સ્ટેશને જ કરી છે. એટલે એનું વર્કશોપ પણ અલગ જ છે.
અને ટોટલ આપણે મકરપુરાના અને મેઇન સેન્ટ્રલ બસ સ્ટેન્ડનું અંતર ગણી તો 15 કિલોમીટરનું છે. અને ત્યાંથી તમારે આ બસમાં આવવું હોય તો ટિકિટ પ્રાઇસ તમને કહી દો કે 20 થી 25 રૂપિયા. અને તમે ઓટોમાં આવો તો 50-100 રૂપિયા આસપાસ થાય. અને તમે એ સ્પેશિયલ આવો તો પણ 100-150 રૂપિયા જેવું થાય છે. તો એના કરતાં બેસ્ટ તમારે આવવું હોય તો સેન્ટ્રલથી અહીંયા આવવું હોય તો આરામથી તમે 20 થી 25 રૂપિયામાં આવી શકો છો. તો હવે અહીંયાથી આપણે નીકળી ગયા છે અને આ છે વડોદરા બસ સ્ટેશનની બહાર નીકળતા વડોદરા સિટીનો માહોલ તમને. વડોદરાથી નીકળી ગયા અને નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ. અને માનો ને 10 થી 15 કિલોમીટરના અંતરે આવે છે ત્રિમંદિર આવ્યું છે. તો એકવાર અહીંયા જરૂર મુલાકાત લેતો. બહુ જ સરસ જગ્યા છે, બહુ મજા આવશે તમને. બેસવાની પણ બધી વ્યવસ્થા છે. બહુ સારું મંદિર છે. એકવાર અહીંયા જરૂર મુલાકાત લેજો. સાંજે લગભગ 9 વાગ્યાનો એનો છેલ્લો ટાઈમ છે. 8:30 વાગે એ લોકો સિક્યુરિટીવાળા બેલ મારી દે છે કે ભાઈ હવે તમે બહાર નીકળવાનું છે. એટલે 9 વાગ્યા લગીમાં મંદિર બંધ થઈ જાય. પણ સાંજે આવો તો પ્લસ એ છે કે છોકરાઓ માટે રમવાની પણ અહીંયા બગીચો સરસ મજાનો છે. પ્લસ નાસ્તા માટેની તમને આ ત્રિમંદિરમાં વ્યવસ્થા છે. અને પ્લસ જમવાના પણ ટોકન આપે છે. અને શુદ્ધ સાત્વિક એકદમ ચોખ્ખાઈવાળી જગ્યા છે. અને મજા આવી જશે તમને. કારણ કે હું અહીંયા મારો ભાઈ પ્રોપર બરોડાનો છે અને હું અહીંયા હમણાં આવ્યો હતો તો બરોડા 2 દિવસ રોકાણો તો મેં પણ અહીંયા ત્રિમંદિરની મુલાકાત લીધી હતી. બહુ મજા આવી હતી. અને ભોજનના પણ ટોકન આપે છે. અને શુદ્ધ સાત્વિક અને પ્લસ સાવ નજીવા ભાવે. એવું કે નહીં બહુ હેવી વધારે પૈસા લે છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો. આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છીએ. ચાલો નદીઓથી આપણે વડોદરાથી નેશનલ હાઈવે એટલે કે ત્રિમંદિરથી આપણે નીકળી ગયા છીએ. તો જરૂર એકવાર ભાઈઓ ત્રિમંદિરની મુલાકાત લેજો. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. મારું નામ રાજુભાઈ ડાબી છે. અચ્છા, રાજુભાઈ ડાબી. રાજુભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? જીએસઆરટીસીમાં 27 વર્ષ થયા. 27 વર્ષ થઈ ગયા. અચ્છા, તો હવે રિટાયરમેન્ટ થઈ છે ને? રિટાયરમેન્ટ 2032માં આવે. અચ્છા, 2032માં તમારું રિટાયરમેન્ટ. અચ્છા, આ 27 વર્ષથી તમે રાજુભાઈ કયા રૂટમાં ચાલ્યા છે કે અને અમદાવાદ ડેપોમાં જ છો તમે? હું અત્યારે અમદાવાદ ડેપોમાં 2010થી આવ્યો. અચ્છા, 2010થી તમે આવ્યા. અચ્છા, રહેવાનું ક્યાં તમારું રાજુભાઈ? મારું ખેડા જિલ્લાનું કઠલાવ તાલુકો છે ને વસુંધરા કરીને ગામ છે. હા. ત્યાંની બાજુમાં એક નાનું ગામડું છે વીરાના પુવાડા કરીને. હા. અચ્છા, અહીંયા રહેવાનું તમારે? ત્યાં રહેવાનું. અચ્છા, જવાનું પછી અપડાઉન કરવાનું? અપડાઉન કરવા પડે ને. અચ્છા, તો આટલા વર્ષ થયા તમારે તો અમદાવાદ શિફ્ટ થવાની ઈચ્છા ન થઈ કે અમદાવાદ શિફ્ટ થઈ જાય? ઘરે ગામડે ખેતીવાડી ફેમિલી બધું ગામડે સેટ થયેલું છે એટલે પછી ગામડે જ રહેવું સારું કરી આપણે. એ વાત સાચી કે ગામડાનું ભોજન જેવું એકય ભોજન નહીં અને ગામડાની જે હવા જેવી એકય હવા નહીં. અચ્છા, આ રૂટમાં કેટલા વર્ષ થઈ ગયા આપણે અમદાવાદથી છત્રપતિ સંભાજીનગરમાં? 13 વર્ષ 2011થી ફરું આ જ રૂટમાં? આ જ રૂટ. અચ્છા, તો એક આપણો રૂટ કહી દો આપણો અમદાવાદથી છત્રપતિ સંભાજીનગર 5 વાગે 5:15 વાગે નીકળીએ અમદાવાદ. તો જમવા માટે પહેલાં બરોડા બરોડા 10 મિનિટ ઉભા રહીએ. બરોડાથી નીકળીએ તો અહીંયા પાલેજ પાસે આપણી એસટીની માન્ય હોટલ છે ત્યાં જમવા માટે ઉભા રહીએ. ડાયમંડ હોટલમાં ત્યાંથી નીકળીએ સુરત 10 મિનિટ ઉભા રહીએ. સુરતથી પછી જેમ સ્ટોપ આવતા જાય તેમ નીકળતા જઈએ. અચ્છા, ઓમ એક રૂટ કહી દો આપણે વચગાળાનો ક્યાં રૂટ આવે સંભાજીનગર લગી? અમદાવાદથી નીકળીએ બરોડા આવે. બરોડાથી ભરૂચ આવે. ભરૂચ, અંકલેશ્વર નીકળીએ સુરત આવે. સુરતથી વડોદરા 4 રસ્તા, પછી બારડોલી આવે, વેરા આવે, સોનગઢ આવે, પછી નવાપુર બોર્ડર આવી જાય આપણે ગુજરાતની. અચ્છા, બોર્ડરથી ડાયરેક્ટ સાકરી આવે, દુલિયા આવે, 40 ગાંવ આવે, કંડળ આવે અને પછી ઔરંગાબાદ આવે. સંભાજીનગર એટલે છત્રપતિ સંભાજીનગર. અચ્છા, આપણે કેટલા વાગે પહોંચી અહીંયા સવારે? સવારે મિનિમમ 8-8:30 વાગે જશે. અચ્છા, અંદાજે કિલોમીટર કેટલા થાય? આપણે કિલોમીટર 650 કિલોમીટર થાય. 650 કિલોમીટર. અને ભાડું શું થાય આપણે? ભાડું અમદાવાદથી છત્રપતિ સંભાજીનગરનું 686 રૂપિયા. 686 રૂપિયા. અચ્છા, આ ગુર્જર નગરી દીદી એને કેટલો ટાઈમ થયો રાજુભાઈ? મિનિમમ મહિનો થવા આવ્યો. બસ એક જ મહિનામાં. એમ તો પહેલેથી ગુર્જર નગરી નવી ચડાવી 1 મહિનો. અચ્છા, નવી. અચ્છા, જ્યારથી આ રૂટમાં ચાલે ત્યારથી ગુર્જર નગરી જ છે. ચાલો, આ રૂટમાં જ્યારથી ચાલે છે ત્યારથી
ગુર્જર નગરી જ છે. અચ્છા, હવે 2026માં કે ક્યારે 32માં 2032માં તમે રિટાયર થઈ જશો. 24 ત્યાં છે, હવે 8 વર્ષ એના વૈધા છે. 8 વર્ષ વૈધા. મહેરબાની છે હવે બસ સારી રીતે કરવાની. એ સંદર્ભ પ્રતિસાદ સારો મળે છે, મહારાષ્ટ્રમાંથી સારો મળે, ગુજરાતમાં બી સારો મળે છે. અચ્છા, અહીંયાથી તમે આપણે છત્રપતિ સંભાજીનગરથી કેટલા વાગે નીકળો? 4 વાગે નીકળીએ ત્યાંથી. અચ્છા, ફિક્સ ટાઈમ છે ભાઈ. જો જેને જવું હોય અહીંયાથી સંભાજીનગરથી આવવું હોય તો 4 વાગે 4 વાગે. બસ સ્ટેશને આવી ગયા. આ મારો રૂટ પહેલો નવો છે એટલે આ રૂટમાં આપણને મજા આવશે. અને રાજુભાઈ મસ્ત મજાનો સપોર્ટ કરે છે, બાપુ છે એ પણ સપોર્ટ કરે છે. અને તમારા આ જેટલા વર્ષ બચ્યા હતા એવા મસ્ત મજાના તમારા આટલા વર્ષ મહેરબાની છે ઉપર. હા વ્યવસ્થિત જાય અને આમને આમ તમારું આનંદ ભર્યું જીવન રહે એવી ભગવાનને મહાદેવને મેં પ્રાર્થના કરছি. તો ચાલો, હર હર મહાદેવ. સરસ સરસ સરસ. 8:34 પાલેજ આગળ આવી છે હોટલ ડાયમંડ. અહીંયા આપણે 15 થી 20 મિનિટ જમવા માટેનો હોલ્ડ છે. તો અને આપણે આપણા કંડક્ટર સાહેબ રાજુભાઈ ડાભીનું આપણે ઇન્ટરવ્યૂ લીધું. મસ્ત માણસ છે યાર. આવા ડ્રાઈવર બાપુઈ છે અને બાપુનો જો ઇન્ટરવ્યૂ બાકી છે, પણ યાર આવા ડ્રાઈવર કંડક્ટર મળી જાય ને એટલે આપણો વિડીયો સફળ થઈ ગયો. 50% વિડીયો આપણો સફળ થઈ ગયો. અને મેં કોઈ વાત નથી કરી, મેં તો ડાયરેક્ટ રાજકોટથી આવ્યો. એક દી અગાઉ ટિકિટ બુકિંગ કરાવી હતી અને પછી મેં કીધું ચાલો આજે આવ્યા છીએ તો પછી. અને સમય સંજોગે 2 ડ્રાઈવર કંડક્ટર 2 મસ્ત મજાના ભાઈ. અને બીજી હારોહાર આવી છે દાહોદ ઓલપાડા આવી છે. અને અત્યારે ઠંડો પવન ચાલી રહ્યો છે અને આ છે નેશનલ હાઈવે. અને DF એટલે યુરિયા. અહીંયા યુરિયાની પણ ઘણી જગ્યાએ તમે જોતા હશો કે યુરિયા પણ વેચાય છે. તો 50 થી 55 રૂપિયા પર લીટરે યુરિયાનો ભાવ છે. અને અહીંયાથી આપણું સુરત રહેશે 80 થી 90 કિલોમીટર. તો ચાલો ફટાફટ હવે અંદર જશી, તમને હોટલે દેખાડી દઉં, પ્લસ આપણે જમવામાં શું શું છે મેનુ છે એ પણ તમને દેખાડી દઉં. જમવાનું આવી ગયું છે અને બાપુ આજે જમતા નથી અને આપણા રાજુભાઈ ડાભી એ જમવાનું છે. અને ઘરેથી એમને ભાખરી અને રોટલી આવી ગઈ છે અને બાજુમાં બસ આવી ગઈ છે દાહોદ ઓલપાડાવાળી. તો એ પણ હવે અહીંયા સ્ટાફ જમવા બેસી ગયો છે. તો ચણાની અને ચણાનું શાક છે અને બટેટાનું શાક છે રસાવાળું. કઢી ખીચડી આવી ગઈ છે. તો બધાય આવી જાજો જમવા. અગિયાર વાગે અને 1 મિનિટે આવી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 270 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. આપણે ભરૂચનું એટલે કે ભરૂચનું ભોલાવ સ્કીપ કર્યું છે, અંકલેશ્વર સ્કીપ કર્યું છે એટલા માટે કે અહીંયા આપણે એ રૂટમાં આ રૂટ ટૂંકમાં લાંબો છે અને એ બધું એડ કરશી તો વિડીયો થોડોક લાંબો થઈ જશે. એના હિસાબે આપણે થોડું સ્કીપ કર્યું અને એ બાને મારે મોબાઈલમાં ચાર્જિંગ પણ થઈ ગયું છે. અને અંકલેશ્વરથી તમે જે આપણે દવાની ગંધ આવે છે, અંકલેશ્વરથી થોડાક તમે આગળ જાઓ ને 10 થી 12 કિલોમીટરના અંતરે એટલે અંકલેશ્વરમાં ભાઈ એવી ખરાબ ગંધ આવે છે. મને લાગે કેમિકલની ફેક્ટરીઓ લાગે છે. એને હિસાબે આખું રોડ માનો ને કે 4 થી 5 કિલોમીટરના અંતરમાં આખો રોડ એને એવો કે આપણે એને મોઢે ફરજિયાત રૂમાલ રાખવો પડે. અને અહીંયાથી હવે આપણે જાસી બારડોલીવાળા રૂટે. તો અહીંયાથી આપણું બારડોલી રહેશે 35 કિલોમીટર. અને અહીંયાથી તમારે વલસાડ જવું હોય તો તમારે અહીંયાથી વલસાડ રહેશે વલસાડ આસપાસ 100 કિલોમીટર રહેશે. ને અહીંયાથી સેલવાસ બીજું 50 એટલે કે 150 કિલોમીટર જેવું સેલવાસ થશે. અને એક બોર્ડની મને વાત કરવાની હતી કે બોર્ડ જે બનાવ્યું છે આપણા દત્તાભાઈ પંચાલે બોર્ડ બનાવ્યું છે. તો પણ જો એમને પણ નામ લખ્યું છે અહીંયા દત્તાભાઈ પંચાલે. મસ્ત મજાનું બોર્ડ બનાવી દીધું છે. અને પોતે દત્તાભાઈ પંચાલ પોતે વાપીના છે. દત્તાભાઈ પંચાલ વાપીના છે. અને એને આ રૂટને તો આનો આખો રૂટ જ અલગ થઈ જાય કારણ કે અહીંયાથી જાય છે એ આપણે બારડોલી થઈને જાય છે. એનો તો એ રૂટય નથી આવતો તો એમને બોર્ડ બનાવી દીધું દત્તાભાઈ પંચાલે. ઘણા એને આ રૂટમાં હાલતા હતા એ લોકોને બોર્ડ બનાવી દીધું છે. તો ધન્ય છે ભાઈ દત્તાભાઈને. આપણે અહીંયા 5 થી 10 મિનિટ ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. તો ચાલો હવે ચા પાણી પી આવશે. વાગ્યા અને 14 મિનિટે
સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ અને અહીંયાથી હવે આપણું 15 કિલોમીટર રહેશે બારડોલી. અને આ છે અત્યારે માહોલ જુઓ તમે. સાચો માહોલ તો આપણે કામરેજ ચોકડીએ જોવા જેવું હતું. સાચો માહોલ તો આપણે એને કામરેજ ચોકડીએ જોવા જેવો હતો, કારણ કે કામરેજ ચોકડીએ તમે માનો 25 થી 30 વધારે છે, હું તો કહું 30 થી 40 જેટલી તો ટ્રાવેલ્સોની લાઈન લઈ લીધી. ભાઈ કામરેજ બસ સ્ટેન્ડથી કામરેજ ચોકડી ગઈ તો આપણે 5-6 કિલોમીટરનું 2 થી 5 કિલોમીટરનું અંતર, પણ એટલી બધી ટ્રાવેલ્સો બધી એકથી એક બધી. જે લોંગ રૂટવાળી માનો અહીંયા તમારે મુંબઈ દિલ્હી જવું એ રૂટ મળે, તમને સૌરાષ્ટ્ર બાજુ જવું એટલે કે દ્વારકા બાજુ જવું, રાજકોટ બાજુ જવું, ભાવનગર બાજુ જવું, બધા રૂટની તમને અહીંયાથી ટ્રાવેલ્સો મળી જાય છે. હા, એસટીમાં તમને ન મળે તો તમે કામરેજ ચોકડીએ વયા જાઓ તો અહીંયાથી તમને પ્રાઇવેટ બધી લક્ઝરી તમને મળી જશે. અને હવે જઈ રહ્યા છીએ આપણે નેશનલ હાઈવે 48 ઉપર જઈએ હવે આપણે બારડોલી. સારા દરવાજા 11 વાગે અને 54 મિનિટ આવી ગયા છીએ બારડોલીના બસ સ્ટેશન. અહીંયા ટોટલ પ્લેટફોર્મ કહી તો 10 પ્લેટફોર્મનું બારડોલી બસ સ્ટેશન છે. 5 પ્લેટફોર્મ આ બાજુ છે અને 5 પ્લેટફોર્મ ઓલી બાજુ છે. અહીંયાથી આપણે બારડોલી તળાજાની જર્ની કરી હતી આપણે, તો એની પણ તમે પ્રવીણભાઈ હારે તો એનો પણ વિડીયો ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરજો. અને બારડોલીના તો તમને ખબર જ છે કે પાતરા વખણાય છે અને ટોટલ અહીંયાથી આપણી સુરતથી અહીંયા બારડોલીની ગઈ તો 35 કિલોમીટર જેટલું અંતર થાય છે. અને વચ્ચેનો જે આપણે બ્રિજ હતો, જે ઓલું ફાટકવાળો બ્રિજ હતો એ પણ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે એટલે કે ટ્રાફિકનું હવે તકલીફ નહીં રહે. ચાલો, અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો, અહીંયા જાજો નથી. અને ચાલો અત્યારનું પબ્લિક દેખાડ દો. અત્યારે આપણી બસ ચાલી રહી છે, એકદમ ફૂલ ચાલી રહી છે. અહીંયાથી પણ 2 થી 3 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા અને 2 થી 3 પેસેન્જર ડીબોર્ડ કરવા એટલે કે ઉતરવાવાળા પેસેન્જર હતા. ચાલો, અહીંયાથી હવે નીકળી ગયા આપણે બસ સ્ટેશનની બહાર. અને બહાર નીકળતા તમને અહીંયા ટી પોસ્ટે મળી જશે. અને જો કે અત્યારે ઉનાળો ચાલે છે એટલે કે આઈસ્ક્રીમની પણ અહીંયા વ્યવસ્થા થઈ જશે બરાબર. અને આપણે જઈએ હવે સીધા એટલે કે સોનગઢ વિયારા બાજુ. બારડોલીથી નીકળી ગયા અને હવે આવશે આપણું પેલું વિયારા. બારડોલીથી વિયારાનું અંતર કહી તો 50 કિલોમીટર જેટલું અંતર થાય છે. અને આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 53 ઉપર. વિયારા ગયું આપણું અને હવે આવશે સોનગઢ. અને આપણે હવે પાછા આવી ગયા છીએ નેશનલ હાઈવે 53 ઉપર એટલે કે 53 ઉપર. અહીંયાથી તમારે નાગપુર જઈ શકાય. નાગપુર અહીંયાથી કંઈક 650 થી 700 કિલોમીટર જેવું નાગપુર થાય છે. અને અહીંયાથી આપણું સોનગઢ રહ્યું છે માત્ર 10 થી 15 કિલોમીટર. એક વાગે અને 9 મિનિટે આવી ગયા છીએ સોનગઢના બસ સ્ટેશને. અત્યારે આપણે આવ્યા છીએ સોનગઢના નવા બસ સ્ટેશને, જે 6 પ્લેટફોર્મનું સોનગઢનું બસ સ્ટેશન છે. તમે કહેતા આવીશો સાગરભાઈ બસ ક્યાં ગઈ? બસ ગઈ છે અંદર ડીઝલ માટે. એટલે મેં કીધું ચાલો ત્યાં લગી આપણાને 5-10 મિનિટ જે મળી તો વ્યવસ્થિત આપણે વિડીયો બનાવી લઈએ. અને અત્યારે જો કે કોઈ નથી અત્યારે. અને નવું તમને સોનગઢનું બસ સ્ટેશન દેખાડ દઉં. આપણે જ્યારે આવ્યા હતા માલેગાંવ પાટણમાં ત્યારે આપણે બાયપાસવાળું જ્યારે હમણાં થોડાક ટાઈમથી જ હમણાં ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે માલેગાંવ પાટણમાં આવ્યા હતા ત્યારે આપણે જે રોડ ઉપર બસ સ્ટેન્ડ હતું, ટેમ્પરરી બેઝ ઉપર હતું, અહીંયા આપણે ઊભી રાખી હતી અને અહીંયા નહોતા આવ્યા હતા. પણ હમણાં થોડાક ટાઈમથી ચાલુ અને પાછળ જ આ લોકોનું વર્કશોપ છે. અને ભાઈ કહેતા હતા ઉકાઈ ડેમ, આપણે હોટલ ઉમંગમાં ઓલી વખતે જમવા માટે એટલે કે નાઇટનો ડિનર માટે અહીંયા હોલ્ડ કર્યો હતો, તો સામે જ કહેતા હતા કે ઉકાઈ ડેમ છે. તો ચાલો એ રૂટ ઉપર જશે તો પણ તમને દેખાડ દેશે કે ઉકાઈ ડેમ છે. જો કે અત્યારે રાત્રે છે એટલે આપણાને દેખાશે તો નહીં, પણ છતાંય ચાલો એ રૂટ ઉપર હા યસ એ જ રૂટ ઉપર જવાનું છે આપણે. તો અત્યારે ઠંડો પવન ચાલી રહ્યો છે અને હજી સૂવાનું કાંઈ વ્યવસ્થા એટલે કે ગુર્જર નગરી છે અને સ્લીપર સીટિંગ હોત તો વાંધો ન આવે, ચાલો હોવાની મજા આવી જાય. પણ આમાં શું થાય ખબર તમને? ગળાની તકલીફ રહી જાય. તમે વ્યવસ્થિત જે તમે પાછળ વ્યવસ્થિત ગળું રાખીને ટૂંકમાં માથું રાખીને સૂઈ શકો એમ ન સૂઈ શકો.
અને અત્યારે મેં કીધું એકાદો સ્ટોલ બોલ ખુલ્લો હોય તો ચા પાણી પીત, પણ અત્યારે સાવ કોઈ નથી. એકાદ બે ભાઈ બે સૂતા છે, એ પણ ટૂંકમાં સૂતા છે. તો ચાલો ફટાફટ હવે ડીઝલ ભરીને આવે એટલે આપણે બેસી. ચાલો અહીંયાથી હવે ગુજરાત બોર્ડર પૂરી થઈ છે. કાટસ્વાન લખ્યું છે, ત્યાંથી ગુજરાત બોર્ડર પૂરી થઈ છે. અહીંયાથી હવે મહારાષ્ટ્રની હદ ચાલુ થાય છે. અહીંયાથી હવે મહારાષ્ટ્ર બોર્ડર ચાલુ થઈ ગઈ. ત્યાંથી આપણે માનો અડધો કિલોમીટર અને ત્યાંથી પૂરું થયું અને લખ્યું હતું ટોલ ગેટ સમાપ્ત. ત્યાંથી ગુજરાતની બોર્ડર પૂરી થઈ અને મહારાષ્ટ્રનું અહીંયાથી હવે ચાલુ થઈ ગઈ છે. છે મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ છે. ચેકપોસ્ટ ગઈ અને આવી ગઈ છે બોર્ડરને. અત્યારે ચેકિંગ થાય છે બધાનું. અને આ ગાડી ઊભી છે RTO વાળાની. મહારાષ્ટ્રની બોર્ડરમાં એન્ટર થતા આજે 15 કિલોમીટર પછી આવી ગયું છે નવાપુર ગામ આવ્યું છે. અને અત્યારે આપણા વાગી ગયા છે 1:46. અને આ છે નવાપુર ગામની બજારને આપણી હારવાર હાલે છે અમદાવાદ માલેગાંવ. એ પણ આપી છે ડિલક્સ એક્સપ્રેસ અમદાવાદ ડિવિઝનની છે અને ચંડોળા ડેપોને આપેલી છે. ચાર વાગે અને 30 આપણે આવી ગયા છીએ ધુલિયાના બસ સ્ટેશને. પહેલાં હું તમને ધુલિયાનું બસ સ્ટેશન દેખાડતો. હમણાં જ અહીંયા વરસાદ પડ્યો છે ટૂંકમાં સાંજે. અને આજે ધુલિયાનો બસ સ્ટેશનનો માહોલ 10 પ્લેટફોર્મનું ધુલિયાનું બસ સ્ટેશન છે. અને અહીંયા બધી ગાડી જોઈ લાલ બધી લોકોની મહારાષ્ટ્રની બધી જોવા મળશે. અને હવે આપણી જર્ની રહી છે 150 કિલોમીટરની. અને બસની વાત કરી તો માત્ર 5 થી 10 પેસેન્જર વધ્યા છે. આખી બસ આપણી અહીંયા ધુલિયાના બસ સ્ટેશને ખાલી થઈ ગઈ છે. અને હવે જેટલા પેસેન્જર મળશે એ બધા અહીંયાથી મળશે આપણાને છત્રપતિ સંભાજીનગરના. અને અહીંયા સાંઈબાબાના જોયું મેં. સાંઈબાબાને અહીંયા બહુ જબરદસ્ત બધે જ્યાં જોયું સાંઈબાબાના પોસ્ટર ઝાઝા છે. કારણ કે ધુલિયા લગભગ અહીંયાથી નહીં નજીક થાય છે. અને આપણે વાંથી કંઈ તો આપણે છત્રપતિ સંભાજીનગરથી અહીંયાથી તો સાવ નજીક. અહીંયાથી માત્ર થાય છે 80 કિલોમીટર જેવું થાય છે. અને આ છે ધુલિયાના બસ સ્ટેશનનો માહોલ છે. તમને ચાલો પબ્લિક દેખાડ દે બધી. અને આપણે અહીંયા 5 મિનિટનો હોલ્ડ છે. ચાલો ફટાફટ હવે ચા પાણી પી આવશે. ધુલેથી હવે બહાર નીકળી ગયા છે. અને આપણી 10 થી 20% બસ બીજી ભરાઈ ગઈ છે. હવે ક્યાં સંભાજીનગર લગી છે કે વચ્ચેના છે ને? વચ્ચેના છે. હું એક જ સંભાજીનગર લગીનો છું. અને અહીંયાની ચા આવી ગઈ છે. પણ અહીંયાની એ જોયું કે ચા અહીંયાની બહુ ગળી હોય. આ લોકો બહુ ખાંડ નાખે. ઘટનાઓ ઓછી નાખો, ડાયાબિટીસ થાય. તો મહારાષ્ટ્રની એટલે કે ધુલેની આપણી પહેલી ચા રહેશે. તો આવી જાજો બધાય ચા પીવા. છ વાગે અને 3 તમારું ચાલીસગાંવના બસ સ્ટેશનમાં સ્વાગત છે. ઘણું મોટું બસ સ્ટેશન છે. અને અહીંયા જો તમે ગાડી રાખવાની લાઈન લઈ ગઈ છે. અમારે તો એવું છે કે પહેલાંના ધોરણે ગાડી રાખી શકે. આપણે ધુલિયાથી નીકળ્યા હતા 4:45 વાગે અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે ચાલીસગાંવ 6 વાગે. એટલે કે આપણે 1.25 કલાકની અત્યારની ટૂંકમાં જર્ની એટલે કે 50 થી 60 કિલોમીટર રહેશે. અને હવે આવશે આપણું કન્નડ અને પછી આવશે છત્રપતિ સંભાજીનગર. એટલે હજી કંડક્ટર સાહેબને કીધું હતું કે હજી તો 2 કલાક જેવું થશે. એટલે કે 8, 8:30 આપણે પહોંચી છત્રપતિ સંભાજીનગર. તો અહીંયા 5-10 મિનિટનો હોલ્ડ છે ચા પાણી પીવા માટેનો. અને આ લોકોનું વર્કશોપ પણ તમે જુઓ પાછળ જ છે. તો ચાલો તમને ચાલીસગાંવનું બસ સ્ટેશનનો નજારો દેખાડતો. આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 7. એટલે કે જ્યાં જગ્યા થઈ અહીંયા આપણે રાખ્યા છે. અને આ છે ચાલીસગાંવનું બસ સ્ટેશન. જો ચાલો ઓલી બાજુ જશે. અને ઉપર જો હજી અત્યારે નાઇટ હોલ્ડ કરીને ટૂંકમાં નાઇટ હોલ્ડ કર્યો એ લોકો હવે હેઠે ઉતરશે હવે. અને હવે એ રૂટ ચાલુ થશે એ લોકોનો. આ છે ચાલીસગાંવનું
11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. 40 ગાંવ સેગાંવ છે અને આપણી લાગી ગઈ છે અમદાવાદ છત્રપતિ સંભાજીનગર અને 40 ગાંવ બુલડાણા લાગી ગઈ છે બધી. અને આ છે 40 ગાંવનો બસ સ્ટેશન. આપણે રસ્તો અંદરનો છે એ પણ પુલ તોડી ભાઈ નજારો છે. હવે તો જો વરાગ ચાલુ થયા છે, ઘાટ સેક્શન ચાલુ થયું છે હવે આખું. ભાઈ જો આપણે ધીરે ધીરે ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી શું નજારો આવે છે આપણો નાસિકની જે સાપુતારાનું જે ઘાટ સેક્શન છે એના જેમ જ ઘાટ સેક્શન છે. એના નીચે જે તમને દેખાય છે આખો સોલાર પ્લાન્ટ છે. વળાંક જુઓ તમે, ફૂલ વળાંક છે. અને લોડેડવાળા તો અહીંયા હવે મનાઈ થઈ ગઈ છે ટૂંકમાં કે ટ્રકને નવે અને હેવી વાહનો લક્ઝરીને બધાને મનાઈ થઈ ગઈ છે. ખાલી એસટી અને 4 વ્હીલર કે જે 4 વ્હીલરમાં ગણાય, નાની આઈસારો એ બધી ગણાય. બધી મોટી ગાડીને બધી હવે મનાઈ થઈ ગઈ છે આ ઘાટ સેક્શનમાં. અને અહીંયાથી અને સામે રહ્યું આખો સોલાર પ્લાન્ટ છે. જય બાલાજી. અહીંયા ઉપર હનુમાનજીની દેરી છે. ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો ભાઈ. ગ્રીનરી ગ્રીનરી જો નીચે તમે. 7 વાગે અને 10 મિનિટે કન્નડના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. હવે અહીંયાથી આપણું રહ્યું માત્ર 50થી 60 કિલોમીટર. એટલે માનો કે 8થી 8:15 વાગે આપણે પહોંચી જઈએ છત્રપતિ સંભાજીનગર. ચલો સુગર ફેક્ટરી આવે છે બાપુ કે છે, ચાલો એ પણ તમને સુગર ફેક્ટરી પણ દેખાડ દો. અને કન્નડના બસ સ્ટેશનની વાત કરીએ તો 3 પ્લેટફોર્મનું કન્નડનું બસ સ્ટેશન છે. આપણા પેસેન્જર વૈધા છે 5 ને 6 પેસેન્જર આપણા વૈધા છે. સામે તમને દેખાય છે બ્લુ પતરાવાળી આખી એ છે સુગર ફેક્ટરી છે. કે જો કે સિઝન વાઇઝ હોય, સિઝન હોય એટલે ટ્રકોની લાઈન લાગી ગઈ. અહીંયાનો ગેટ છે અને સિક્યુરિટીવાળા એટલા જુઓ તમે. અને તે સિઝન નથી એટલે એને સિઝન હોય ત્યારે જો લાઈનમાં ટ્રકોમાં લાઈન લાગેલી હોય છે. અને બહુ મોટી એવી કંપની છે, સુગર ફેક્ટરી છે.
વિશ્વકર્મા ભગવાનનું મોટામાં મોટું મંદિર આપણા ગુજરાતવાળા બધા અહીંયા આવે અને અહીંયા ધર્મશાળા એટલે કે રહેવા માટેની પણ વ્યવસ્થા છે. જો બોલો મારી યારે હર હર મહાદેવ. ધુણેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા અને 12 જ્યોતિર્લિંગમાં આનો સમાવેશ થાય છે. તો ધ્રુણેશ્વર મહાદેવ મંદિર છે. ઘણી પબ્લિક છે અને અહીંયા જો વરસાદ પડ્યો છે. અહીંયાથી તમારે મંદિરમાં જવાનો રસ્તો છે. અહીંયાથી આ તે મંદિરે જવાનો રસ્તો છે. બોલો મારી યારે હર હર મહાદેવ. બહાર નીકળો ને એટલે અડધો કિલોમીટરના અંતરે અહીંયા ઈલોરાની ગુફા આવે છે. આ ગેટ છે એટલે અહીંયાથી તમારે અંદર જવા. ઈલો ગુફાઓ બધી છે અહીંયાથી. અને આજ મંગળવાર છે એને હિસાબે બંધ છે. અને અહીંયાથી હવે આપણું ઔરંગાબાદ એટલે કે છત્રપતિ સંભાજીનગર રહેશે માત્ર 28 કિલોમીટર. આ છે ઔરંગઝેબનો કિલ્લો છે જેણે 26 વર્ષ શિવાજી મહારાજાને લડતા છેલ્લા જિંદગીના અહીંયા કાઢ્યા હતા. અને અહીંયાનો રસ્તો છે જવા માટે. અને અહીંયાથી માત્ર જોયું તમે જોયું એક જ ગાડી નીકળી શકે. આ છે અહીંયા અંજીરના ઝાડ. છત્રપતિ સંભાજીનગરમાં તમારું સ્વાગત છે. અને 25 મિનિટે આપણે છત્રપતિ સંભાજીનગરના બસ સ્ટેશને આવી ગયા છીએ. તો પહેલાં હવે આપણા ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ બાકી હતું તો ચાલો મેં ઇન્ટરવ્યૂ લઈ લે. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. મારું નામ ક્ષત્રિય અંગદસિંહ. અચ્છા બાપુ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારે 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ થઈ ગયા. અચ્છા 8 વર્ષમાં આ રૂટમાં તમે અમદાવાદથી છત્રપતિ સંભાજીનગરમાં કેટલા ટાઈમથી ચાલો છો? 2.5 વર્ષ થઈ ગયા. અચ્છા 2.5 વર્ષ થઈ ગયા. અચ્છા એ પહેલા તમે કયા રૂટમાં ચાલ્યા છો? એ પહેલા અમદાવાદમાં ફરતા હાલતો હતો. મારો જોઈનિંગ ડેપો પાલીતાણા. પછી ત્યાંથી 1 વર્ષ લીમડી કરી નોકરી. પછી 5 વર્ષથી અમદાવાદ છું. અચ્છા 5 વર્ષથી. હવે તમે રેવાય અમદાવાદ જ આવી ગયા. અચ્છા મૂળ ઓમ ક્યાં રહેવાનું હતું ક્યાં પહેલા? મારું મૂળ વતન ઉત્તર પ્રદેશ ગોરખપુર. પણ વર્ષોથી અમે સુરેન્દ્રનગર રહેતા હતા 25 વર્ષ જેવું. અચ્છા સુરેન્દ્રનગર રહેતા પછી અહીંયા નોકરી પછી ફિક્સ થઈ ગઈ એટલે પછી અહીંયા આવતા રહ્યા. અચ્છા એ પહેલા તમે શું કરતા હતા બાપુ? એ પહેલા ખેતીવાડી ને આપણા ઘરના. અચ્છા ઘરના વાહન હતા. એવું હતું ને કે આમાં 4 વર્ષનો મોટા વાહનનો અનુભવ માંગે. અચ્છા એ પછી અચ્છા તમે એક્ઝામ કઈ રીતે આવ્યા એસટીમાં તમે? આમાં તો અમારી ટ્રાયલ જ હતી. એક્ઝામમાં બીજું કંઈ આવતું નતું. ટ્રાયલ પાસ થઈ જાવ એટલે મેરિટ બને. મેરિટમાં આવી જાવ એટલે તમારે જોઈનિંગ લેટર આવી જાય મેડિકલ કરાવીને. અચ્છા હવે અહીંયાથી તમે કેટલા વાગે નીકળશો પાછા? સાંજે 4 વાગે. 4 વાગે નીકળશો ને? અચ્છા અહીંયા સુવાની વ્યવસ્થા ક્યાં કરી છે તમારી? સ્ટાફ રૂમ છે. અચ્છા આ સામે સ્ટાફ રૂમ છે. પતરાની પાછળ છે. અચ્છા પતરાની પાછળ સ્ટાફ રૂમ છે. અચ્છા અહીંયા સુવાની વ્યવસ્થા તમારી. અચ્છા અને નાવા ધોવાની બધી વ્યવસ્થા. અને સાંજે પાછા 4 વાગે અહીંયા. ચાલો ધન્યવાદ બાપુ. તો આપણે આવી ગયા, કયું ના આવી ગયા, પછી નાસ્તો પાણી કરી આવ્યા. આપણે નાસ્તા પાણી કરીને પાછા હવે જશે અહીંયાથી નવી જર્ની. અત્યારે હું તમને કહી દઉં ક્યાં જાઉં છું. અહીંયાથી હું જાઉં છું નાસિકની. અહીંયાથી આપણી નાસિકની સરસ મજાની જર્ની રહેવાની છે. અને અહીંયા તમારે કેન્ટીન જ છે. અહીંયા કેન્ટીન છે એટલે ચા નાસ્તા માટેના પૌવા તમને એકદમ ફ્રેશ મળી જશે. ચા સરસ મજાની મળી જાય. ચામાં એક મેં જોયું કે આ લોકો ચામાં એને બહુ ખાંડ નાખે.
અને ઔરંગાબાદ આનું નામ હતું અને છત્રપતિ સંભાજીનગર કર્યું એને 1 વર્ષ થઈ ગયું છે અને 1 વર્ષથી નામ રાખી દીધું છે છત્રપતિ સંભાજીનગર. અને 2 બાજુ પ્લેટફોર્મ છે. ટોટલ પ્લેટફોર્મ કહી તો 14 પ્લેટફોર્મનું છત્રપતિ સંભાજીનગરનું બસ સ્ટેશન છે અને આપણીમાં રાખી દીધી છે આપણી અમદાવાદ છત્રપતિ સંભાજીનગર. ચલો અહીંયા હવે એ લોકો ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ આપણા હવે ફ્રેશ થઈ જમીન હવે એ સૂઈ ગયા છે અને આપણે હવે જાસી નાસિકની હવે નેક્સ્ટ જર્ની રહેશે આપણી નાસિકની. અહીંયાથી નાસિક કહી તો 160થી 170 કિલોમીટર થાય છે અને અહીંયાથી આપણું શેરડી સાંઈબાબાનું કહી તો અહીંયાથી માત્ર 80 કિલોમીટર જેવું થાય છે. અહીંયાથી પુણે જવું હોય તો તમારે અહીંયાથી 300 કિલોમીટર આસપાસ રહે છે એટલે તમારે અહીંયાથી બહાર જવાનું નહીં રહે, ક્યાંય અંદર તમારે નાસ્તા પાણી બધું વ્યવસ્થા થઈ જશે. તો મજા આવી ગઈ ભાઈ. ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ બે સરસ મજાના હતા. એટલે અંદર અમદાવાદમાં એન્ટર થયો, ટૂંકમાં અમદાવાદમાં બસમાં અંદર ચડ્યો ત્યારથી જ મજા આવી ગઈ, કારણ કે ડ્રાઈવર કંડક્ટર સાહેબ મજા ના હોય ને એટલે આપણી જર્ની એકદમ સક્સેસ ગઈ એમ સમજી લેવાની. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.